બરાબર, આપણે શરૂ કરીએ. હજી કારણ કે આજનું ચેપ્ટર પણ ઉપાદાન અને નિમિત્તનો જ છે. અચ્છા, તો મને લાગે કે આપણે શરૂ કરીએ તો એમાં તમારું પ્રશ્નનું પણ આવી જશે. શું છે કે આપણે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સબ્જેક્ટ ઉપર જ્યારે વિચાર કરીએ તો એની બે દ્રષ્ટિથી વિચાર કરીએ છીએ. એક છે ભેદ બુદ્ધિ અને એક છે અભેદ બુદ્ધિ. ભેદ બુદ્ધિ એટલે શું કે જેનું જ્ઞાન છે, જ્ઞાન, એક જ્ઞાનની પરિભાષા કરી, એક સર્વસામાન્ય જ્ઞાનની પરિભાષા કરી તો એક જ્ઞાન અભેદ છે. પણ પછી આપણે એના ભેદ પ્રભેદ કરીએ કે 5 જ્ઞાન છે. પછી એ જ્ઞાનના પણ મતિ જ્ઞાનના ભેદ છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, વિનિબોધ, ઇત્યનર્થાંતરમ. મતિ જ્ઞાનના ભેદ કર્યા, શ્રુત જ્ઞાનના ભેદ કર્યા, અવગ્રહ, ઈવા, અવાય, ધારણા, બહુવિધ ક્ષિપ્રા, નિશ્રિતા, સંદિગ્ધ ધ્રુવાનામ, સેતરાનામ, સત્સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલાંતર, ભાવાલ્પ, બહુત્વૈશ્ચ. તો આટલા બધા મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના આપણે ભેદ પ્રભેદ કરી સેંકડો ભેદ કરીએ છીએ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કેવી રીતે થાય? ઇન્દ્રિય અને ઇન્દ્રિય નિમિત્ત, ઇન્દ્રિય અને મનના દ્વારા થાય. પછી સ્પર્શેન્દ્રિયોના કેટલા પ્રકાર, રસનેન્દ્રિયના કેટલા, જ્ઞાનેન્દ્રિયના કેટલા, સ્પર્શેન્દ્રિયના કેટલા. એટલે દરેક ઇન્દ્રિયના દ્વારા જે જ્ઞાન થાય છે એના પાછા અવગ્રહ, ઈયા, અવાય, ધારણા, આટલા આપણે ભેદ પ્રભેદમાં જઈએ છીએ. ભેદ બુદ્ધિ વિશ્લેષણ કરીને આનાથી આ જુદું, આનાથી આ જુદું, અલગ અલગ પ્રકારથી કરીએ છીએ. એક આપણે કંઈક બનાવવું હોય અને કંઈક કોન્ટ્રાક્ટ લેવાનું હોય તો કોન્ટ્રાક્ટ પણ તમારા પાસે કેટલા પ્રકારના આવશે, કેટલી જાતના આવશે. એક મકાન, એક રૂમ બનાવવું છે અને એનો કોન્ટ્રાક્ટ જોઈએ તો મને ખબર છે આપણે મટીરિયલ શું જોઈએ, પણ એના પણ કેટલા પ્રકાર હશે કે તમે આમ ડિઝાઇન કરો, તમે આમ કરો, એનો કઈ દિશામાં મોઢું રાખો, કઈ દિશામાં છત રાખો, સીધી રાખો કે સ્લોપની રાખો, કે તમે એસ્બેસ્ટોની છત કરો કે ટાલીની કરો કે કોન્ક્રીટની કરો. એના કેટલા ભેદ પ્રભેદ થઈ જાય. એક અનાજ પણ તમને માર્કેટમાં લેવું હોય તો કેટલા પ્રકારના, એક જેવું લેવું છે, ચાવલ લેવા છે તો એ ચાવલ તમને કેટલા પ્રકારના મળશે માર્કેટમાં. તો આ બધા અલગ અલગ. કપડા લેવા છે તો કપડામાં કેટલા પ્રકારના થશે, કે પોલિથીન લેવું છે, કે કોટનના લેવું છે, કે પ્રિન્ટેડ લેવું છે, કે પ્લેન લેવું છે. એનો મતલબ એકમાં ભેદ બુદ્ધિ અને અનેક તરફથી એક તરફમાં આવું. આ શું થયું? અભેદ બુદ્ધિ. દરેક આત્મા સ્વતંત્ર છે, અસંખ્યાત આત્મા છે, એ અલગ અલગ ક્ષેત્રમાં છે, એ અલગ અલગ શરીરને ધારણ કરે છે. સ્વર્ગમાં છે, તિર્યંશમાં છે, મનુષ્યમાં છે, નારકીમાં છે. કોઈના પાસે ઔદારિક શરીર છે, કોઈના પાસે આહારક શરીર છે, કોઈના પાસે વૈક્રિય શરીર છે, કોઈના પાસે ખાલી તેજસ અને કાર્બન છે. તો આવા કેટલાય પ્રકારના ભેદ થશે. અને સર્વ સામાન્ય આ અભેદમાંથી એક તરફ આવો તમે તો શું કહેશો? એગે આયા. દરેક આત્માનું સ્વરૂપ એક છે. તો એગે આયા એટલે એક જ ભેદ. તો આ શું છે? અભેદ બુદ્ધિ. તો અભેદ બુદ્ધિનો અને ભેદ બુદ્ધિ એટલે દ્રષ્ટિ જે છે જૈન દર્શનમાં કોઈ પણ વ્યક્તિને સમજવા માટે કે વસ્તુને જાણવા માટે બે દ્રષ્ટિથી આપણે એને સમજી શકીએ. એક ભેદ દૃષ્ટિ અને એક અભેદ દૃષ્ટિ.
વસ્તુ કેવી છે યશાજી મહારાજ, આ નિર્ણય કોણ કરશે? યશાજી મહારાજ, આ નિર્ણય કોણ કરશે? તો જે દ્રષ્ટા છે, જે ભેદ દૃષ્ટિ અથવા અભેદ દૃષ્ટિથી, હા હા બોલો. લુસન ઇન્ટરનેટ કપાય છે થોડુંક. હા બોલો. થોડુંક ઇન્ટરનેટ કપાય છે, તો તમે કેવું છે કોઈને? તમે જયારે બે દ્રષ્ટિની વાત કરી, કપાઈ ગયું. યશાજી મહારાજ, તો આ આપણે પછી જે વસ્તુ છે એ વસ્તુને આપણે જાણીએ, આત્માને જાણીએ કે કોઈ પણ દુનિયાના પદાર્થને જાણીએ, તો એને કેવી રીતે જાણશું? કોઈ 2 પ્રકારે કહેશે, કોઈ 10 પ્રકારના કહેશે, કોઈ 15 પ્રકારના કહેશે, તો શું છે? સાચું શું હશે? તો એનું એક જ છે કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટા કઈ દૃષ્ટિથી જુએ છે, કઈ દૃષ્ટિથી વિચાર કરે છે, એના આધારે એના માટે એ વસ્તુ છે. દ્રષ્ટા જો અભેદ દૃષ્ટિથી સમજે તો એ કહેશે આત્મા એક છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા શુદ્ધ બુદ્ધ પ્રબુદ્ધ છે. અને ભેદ દૃષ્ટિથી જ્યારે વિચાર કરશે તો એ શું કહેશે કે આત્માના 2 પ્રકાર થઈ શકે છે, એક સંસારી છે, એક સિદ્ધ છે. સંસારી આત્મા કેટલા પ્રકારની છે? તો કહેશે તિર્યંચ ગતિમાં છે, મનુષ્ય ગતિમાં છે, દેવ ગતિમાં છે, નરક ગતિમાં છે, 4 ગતિમાં છે સંસારી આત્મા. પછી મનુષ્યમાં પણ ભદ્ર ક્ષેત્રમાં છે. ઔપાતિક જીવ કેટલા છે? ઔપાતિક આહારક શરીર કોને છે, વૈક્રિય શરીર કોનું છે, તેજસ અને કાર્બન શરીરના જીવ કયા છે? તો એવી રીતે અલગ અલગ પ્રકારથી થઈ જશે. કયા ગોત્રમાં જન્મેલા, કયા જાતિના, જેમાં ઓસવાલ કેટલા, દશાશ્રી માળી કેટલા, આ કેટલા, એટલે પ્રભેદ 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 થશે. તો જેવી દૃષ્ટિ એવી એના માટે સૃષ્ટિ. એક સંસ્કૃતમાં સુક્તિ છે, યાદૃશી દૃષ્ટિર્યસ્ય તાદૃશી સૃષ્ટિ. જેવી રીતે દ્રષ્ટાની દૃષ્ટિ છે એ પ્રમાણે એના માટે દૃશ્ય જગત એના માટે એવું છે. તો આ ભેદ પ્રભેદની દૃષ્ટિના એટલા માટે કહ્યું છે કે જેવી રીતે આપણે અભેદ દૃષ્ટિથી જોઈએ, તો અભેદ દૃષ્ટિથી જ્યારે જોશું ત્યારે સમ્યક દર્શન શું છે, જ્ઞાન શું છે? આપણે ભેદ દૃષ્ટિથી જોશું તો સમ્યક દર્શન અલગ, આત્મા અલગ, જ્ઞાન અલગ, એની ત્રણેયની પરિભાષા જુદી જુદી કરશું. અને અભેદ દૃષ્ટિથી જો કરી તો આત્મા એટલે શું? તો આત્મા કેવું છે? આત્મા જ્ઞાનવાન છે. એટલે આત્મા નો ગુણ છે જ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને ગુણ ગુણીથી અલગ નથી થતા. એટલે જ્ઞાન આત્માથી જુદું નથી થતું, આત્મા જ્ઞાનથી જુદી નથી થતી. એટલે જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. હવે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આ ચિંતન, આ સિદ્ધાંત કયા દૃષ્ટિથી છે? અભેદ દૃષ્ટિથી છે. અભેદ દૃષ્ટિ છે. જો ભેદ દૃષ્ટિ કરવા જઈએ તો કે શું મિથ્યા જ્ઞાન, મિથ્યા દૃષ્ટિ છે, તો એનું જ્ઞાન કેવું છે? મિથ્યા જ્ઞાન છે. એનું મતિ અજ્ઞાન છે, મતિ શુદ્ધ અજ્ઞાન છે, અવધિ અજ્ઞાન છે, બધું એનું જ્ઞાન અજ્ઞાનના કુટીમાં જશે. તો ભેદ દૃષ્ટિથી જ્યારે વિચાર કરીએ ત્યારે એ ચિંતન ગુણ ગુણીનું નથી. અને અભેદ દૃષ્ટિથી વિચાર કરશું તો ગુણ ગુણી એક જ છે. એટલે
આત્માનું ગુણ જ્ઞાન છે, તો જ્ઞાન વગર આત્મા નથી ને આત્મા વગર જ્ઞાન નથી. કોઈ પણ જળમાં, કોઈ પણ પરમાણુમાં જ્ઞાન નથી. કારણ આપણે ભેદ દૃષ્ટિથી જોશું તો કે શું આ આધ્યાત્મ પ્રવચનમાં આધ્યાત્મિક જ્ઞાન છે, ચોપડીમાં જ્ઞાન છે. ભેદ અભેદ દૃષ્ટિથી તમે વિચાર કરો તો તમે કહેશો આ ચોપડીમાં આત્મા નથી તો જ્ઞાન નથી એમાં. અને હું આત્મા છું તો મારામાં જ્ઞાન છે, તો મારામાં તો અજ્ઞાન છે, મારામાં ક્યાં જ્ઞાન છે? આ ચોપડીમાં જેટલું લખેલું છે, જેટલા સબ્જેક્ટ એમાં બરાબર વિશ્લેષણ કર્યા છે એ મારા પાસે નથી, તો હું તો અજ્ઞાની છું, પછી હું કેવી રીતે જ્ઞાની? તો આ પરસ્પર કન્ફ્યુઝન એક પેદા કરે છે ભેદ દૃષ્ટિ. અને અભેદ દૃષ્ટિ જે છે એ નિશ્ચયપૂર્વક વાત કરે છે. એમાં ક્યાંય શંકાની જરૂરત નથી, ક્યાંય પ્રશ્નની જરૂરત નથી, પણ ઊભા નથી થતા. તો શું છે? આત્મા જ્ઞાનવાન છે. ગુણ અને ગુણીનો સંબંધ જે બતાવે છે, તો નિશ્ચયના દૃષ્ટિથી સમ્યક દર્શન ક્યાં છે? સમ્યક દર્શન ક્યાં છે? સમ્યક દર્શન આત્માનું ગુણ છે. તો સમ્યક દર્શન વગર કોઈ રહી શકે? પછી આપણે કહીએ કે સમ્યક દર્શન પેદા થાય, સમ્યક દર્શન થાય, ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થાય, તો આ કેમ થઈ શકે છે? નિશ્ચયના અભેદ દૃષ્ટિથી તો આત્મા દર્શન ગુણથી યુક્ત છે. પણ ભેદ દૃષ્ટિમાં દર્શો તો કે છે મિથ્યા દર્શન છે, મિથ્યાત્વ અવસ્થામાં છે. પછી એના ભેદ હજી કરવા જશો તો કહેશે કે આ નિસર્ગ છે, આ અધિગમ છે. પાછા દર્શનના બે પ્રકાર કરશું. અને નિશ્ચયના દૃષ્ટિથી એનો કોઈ પ્રકાર નથી. નિસર્ગ જ કહો કે અધિગમ કહો, બસ સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક દર્શન છે એના પાસે. તો એ રીતે ભેદ દૃષ્ટિ અને અભેદ દૃષ્ટિ. પછી જો આપણે એમ કહીએ કે અભેદ દૃષ્ટિ એટલે ગુણ ગુણી આત્મા છે, તો આત્મા છે તો સમ્યક દર્શન છે જ. પછી એને પ્રાપ્ત કરવું છે આપણે કેમ કહીએ? તો અભેદ દૃષ્ટિના કારણથી એને પ્રાપ્ત કરવાની વાત આપણે કરી રહ્યા છીએ. તો પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે તો પ્રશ્ન ઊભો થાય છે કે સમ્યક દર્શન ક્યાં મળશે? ઘરમાં મળશે કે દેરાસરમાં મળશે કે ઉપાશ્રયમાં મળશે કે આ ભાવમાં મળશે કે આવતા ભાવમાં મળશે? ક્યારે મળશે? ક્યારે મળશે? કેવી રીતે મળશે? કોણ આપશે? તો જ્યારે અભેદ દૃષ્ટિથી વિચાર કરીએ તો આ બધા પ્રશ્નો ઊભા થાય છે. પણ પાછો આપણે જવાબ માટે અભેદ દૃષ્ટિ તરફ જવું પડશે કે બહારમાં સમ્યક દર્શન નથી. બહારથી કોઈ તમને સમ્યક દર્શન લઈને આપશે એવું નથી. કોઈ લંડનમાં એવો મોલ નથી, કે આફ્રિકામાં એવું મોલ નથી, કે માર્કેટ એવું કોઈ ઇન્ડિયામાં નથી કે જ્યાં તમે સમ્યક દર્શન ત્યાંથી લઈ આવો. ક્યાંય નથી. પછી ક્યાં છે સમ્યક દર્શન? તો સમ્યક દર્શન પોતાની અંદરમાં છે. પછી મારા અંદરમાં છે તો મને મારા પાસે છે, તો પછી માને પ્રાપ્ત કરવાની વાત કેવી રીતે હું કરું? મારી પાસે છે તો મને ક્યાં મેળવવા જવાનું છે? તો કે તમારી પાસે જ છે, તમે ક્યાંય ખોયું નથી, ક્યાં ગયું નથી તમારું સમ્યક દર્શન. સમ્યક દર્શન છે, પણ શું છે? ઢંકાયેલું છે. તો પછી આ ઉઘાડો થઈ શકે છે કે નહીં? પ્રગટ થઈ શકે છે કે નહીં? કે કોઈ ઘણી વખત આપણે જોઈએ કે નાના છોકરાઓ આકાશમાં ચંદ્રમાં જુએ તો શું જિદ્દ કરે કે આ ચંદ્રમાં મને જોઈએ. ક્યાંય આપણે એવું નથી કરતા ને કે આ સમ્યક દર્શન છે તો મને આ સમ્યક દર્શન જોઈએ. તો આકાશનો ચંદ્રમાં તમે લાવીને છોકરાઓને આપી શકો? ગમે તેટલા પ્રયત્ન કરો, ગમે તમે ચંદ્રલોક ઉપર જઈ શકો છો, પણ ચંદ્રને તમે તમારા ઘરમાં લાવીને છોકરાઓને રમવા માટે નહીં આપી શકો.
તો ચંદ્રમા છે, પણ ચંદ્રમાને તમે મેળવી નથી શકતા, પ્રાપ્ત કરી નથી શકતા. તો એવું જ સમ્યક દર્શન છે, એવી જ આત્મા છે, એવી જ આત્માની શુદ્ધિ છે કે એને આપણે ન મેળવી શકીએ. તો કે આ આકાશના ચંદ્રમાની જેમ નથી, એ આપણા પાસે છે અને આપણે એને પ્રગટ કરી શકીએ છીએ. તો આ જો આપણા પાસે ન હોત અને આપણે એને પ્રગટ ન કરી શક્યા હોત તો પછી સાધના શેના માટે? જો સમ્યક દર્શન મળવાનું જ નથી તો પછી સાધના શા માટે કરવી છે? પરમાત્મા કોઈ દિવસ મળવાના નથી તો પછી સાધના શાના માટે છે? આ બધી ધાર્મિક જગત જે આખું ઊભું થયું છે એનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ધર્મની જરૂર શું છે? નિર્જરાની જરૂર શું છે? અધ્યાત્મની જરૂર શું છે? આધ્યાત્મિક સાધનાની જરૂર શું છે? કાંઈ જરૂર નથી. તો પછી આ સમ્યક દર્શન છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને પ્રાપ્ત કરવાનું એ જ આધ્યાત્મિક સાધના છે. આ વાત એકદમ પાકી પાકી પાકીને પાકી છે, એમાં કોઈ શંકા, એમાં કોઈ સંદેહ નથી. ભલે ને હાથમાં લાવીને નથી આપી શકતા તો પણ છે કે નહીં છે? ડોક્ટર પાસે તમે જાઓ અને ડોક્ટરને કહો કે મારા પગ ઉપર કઈ પથ્થર પડી ગયું, મને ચોટ લાગી છે, મને દુખે છે, તો તમે ઠીક કરી આપો. તો ડોક્ટર પૂછે છે ક્યાં દુખે છે, કેવી રીતે દુખે છે, કાઢીને બતાવો. જ્યાં વાગ્યું છે, જખમ થઈ છે, ઊન થઈ છે, એ તમે દેખાડી શકો કે આ ચમડી ઘસાઈ ગઈ, આમાં લોહી નીકળે છે, આ પણ તમે દર્દને દેખાડી શકો ડોક્ટરને? ડોક્ટરથી છુપાવવાની વાત જ નથી, કારણ કે એને કહેશું નહીં તો દવા કેવી રીતે આપશે? તો માથું દુખે છે કે પેટ દુખે છે તો માથાનો દુખાવો એને કાઢીને આપણે દેખાડી નથી શકતા, પણ છે કે નહીં? તો દરેક વસ્તુ કઈ આપણે કઈ હાથમાં કાઢીને દેખાડીએ એવું નથી. તો સમ્યક દર્શન જે છે, આત્માના જે ગુણ છે એ આત્માના સત્તાના સાથે છે. એટલે એના ઉપર જો આત્મા છે, કોઈ પૂછે કે આત્મા છે કે નહીં દુનિયામાં, શિષ્ય જઈને ગુરુને પૂછે તો ગુરુ શું જવાબ આપશે? હા નામાં જવાબ આપશે? શું કહેશે? એ શું કહે છે કે તમે છો કે નહીં? તમે છો કે નહીં? અહીંયા જેટલા ફેસ દેખાય છે બધા જણા છે કે નહીં? રીતાબેન છે, જ્યોત્સનાબેન છે, રાજનભાઈ છે, ભરતભાઈ છે, સંધ્યા છે, ચંદ્રવદનભાઈ છે, તુષિતાબેન છે, રસીલાબેન છે, બધા બેન છે કે નહીં? છે ને? પછી આત્મા પણ છે. તમારું અસ્તિત્વ જ તમારી આત્મા છે. હું છું, મારું અસ્તિત્વ છે, એ જ મારી આત્મા છે. ને આત્મા છે તો હું જ્ઞાનવાન છું, હું જ્ઞાનવાન છું. બસ આટલો જ ફરક છે કે થોડુંક કોઈનું જ્ઞાન જરા વધારે ઉઘાડું છે, કોઈનું જ્ઞાન ઓછું ઉઘાડું છે, કોઈને વધારે યાદ રહે છે, કોઈને વધારે સમજ પડે છે, કોઈને ઓછી પડે છે, આટલી જ ફરક છે. તો એવી જ રીતે સમ્યક દર્શન જે છે, કારણ કે જ્ઞાનને સમજીએ તો દર્શનને પણ આપણે એવી જ રીતે સમજી શકીએ. તો એટલા માટે કહું છું, જ્ઞાન જેવી રીતે ઉઘાડો છે કે થોડું છે, ઓછું છે, વધારે છે, એવી જ રીતે દર્શન પણ શું છે? દર્શન પણ એવી રીતે છે કે બે પ્રકારથી થાય છે, નિસર્ગથી અને અધિગમથી. અધિગમ એટલે કોઈ ને કોઈ નિમિત્ત, અને નિસર્ગ મતલબ ઉપાદાનની તૈયારી. હવે ઉપાદાન એટલે શું? ઉપાદાનના પાછળ જો કાર્ય છે, ઉપાદાનની તૈયારી છે, તો એના પાછળ કારણ હોવું જોઈએ. જેવી રીતે બહારમાં બાહ્ય કારણ દેખાય છે કે ગુરુનો ઉપદેશ છે કે સ્વાધ્યાય છે કે શાસ્ત્ર વાચન છે કે કોઈની ભલામણ છે કે કોઈ ઘટના છે, જેવી રીતે બહારમાં આ નિમિત્ત છે એવી રીતે અંદરમાં પણ એવા કારણ છે. અને એ કારણ છે કયું? નિમિત્ત કારણ નથી, ઉપાદાન કારણ છે. અને ઉપાદાન કારણ એટલે
કે જે કાર્યથી જુદું પડતું નથી. એનો મતલબ શું થયું? જેવી રીતે આપણે જોયું ગુણ અને ગુણી, આત્મા ગુણી છે અને એમાં જ્ઞાન ગુણ છે એનું. જેવી રીતે તમને કહું કે મિશ્રી છે એમાં મીઠાશ છે, તો મીઠાશને જુદી કરશો તમે? પહેલા મને મિશ્રી સાખર આપો ને પછી મીઠાશ એમાં કલા મિક્સ કરીને આપશો? જ્યારે સાખર આપો છો ત્યારે જ એ આપો છો મીઠાશ પણ, અને પછી એ સફેદ છે. દૂધ સફેદ છે, દૂધ આપો તો એના પહેલા દૂધ આપો ને પછી સફેદી એના ગોળ ચમચથી હલાવીને આપો છો? નહીં. તો એવી જ રીતે આ બાહ્ય પદાર્થના એની પર્યાયો એના ગુણ જે છે, એવી જ રીતે આત્માના ગુણ પણ આત્મા સાથે છે. આત્મિક શક્તિ આ ઉપાદાન કારણ છે. તો ગુણ ગુણી અભેદ દૃષ્ટિ આ હવે ઉપાદાનમાં સમજાશે કે નહીં તમને? ઉપાદાન એટલે શું? એ ગુણી ગુણ છે. કોનું ગુણ છે? આત્માનું ગુણ છે. અને આત્માનું ગુણ એટલે આત્માથી જુદું નથી. સમ્યક દર્શનથી ઉપાદાન કારણ જુદું નથી, પણ એની બસ એક તૈયારી છે કે એ તૈયારી થઈ ગઈ એટલે સમ્યક દર્શન થઈ જાય. એટલે ઉપાદાન કારણ થાય તો પછી ભલે ને નિસર્ગત સમ્યક દર્શન હોય કે અધિગમ સમ્યક દર્શન હોય, એ ઉપાદાનની તૈયારી વગર ન થાય. નિમિત્ત કારણ વગર સમ્યક દર્શન થઈ શકે છે, પણ ઉપાદાન કારણ વગર સમ્યક દર્શન નહીં થાય. તો પછી આ ઉપાદાન કારણ કેવી રીતે થાય છે? આ જન્મમાં જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે જ હોય કે પૂર્વ જીવનમાં પણ હોય કે કરતા કરતા આવ્યા છે તૈયારી? એવું નથી. જ્યારે સમ્યક દર્શન થાય છે તો ત્યારે ઉપાદાનની જે તૈયારી છે એ કેવી રીતે છે કે અનાદિકાલના મિથ્યા દર્શનમાં યાત્રા કરતા 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 ચતુર્થ ગુણસ્થાનના પાસે અને તૃતીય ગુણસ્થાનના લાસ્ટ ટાઈમમાં જે આત્મ પરિણામ આવે છે એ કેવા આવે છે? એ શુદ્ધ પરિણમન થવા લાગે છે. તમે તાલાબમાંથી પાણી લઈ આવ્યા, તાલાબમાં પાણી લીધું ત્યારે એ ગંદુ પાણી હતું. એ ઘર સુધી તમે લઈ આવ્યા ત્યાં સુધીમાં પાણીમાં કોઈ ફરક પડ્યું છે? નથી પડ્યું. ઘરમાં આવ્યા ત્યાં સુધી બરાબર એ જ પાણી છે. તો આ સંસારમાં યાત્રા કરતા 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 એ ગંદુ પાણી હતું, અને ઘરમાં આવીને પછી તમે ફીટકડી ફેરવી કે એમાં કોઈ કેમિકલ નાખ્યા, બ્લીચિંગ નાખ્યું, એ નાખ્યું, ગમે તે નાખ્યું, તો શું થયું? માટી નીચે બેસી ગઈ અને પાણી ઉપર આવ્યું. એટલે શું થયું? મોહનીય કર્મનું ઉપશમ થયું. ઉપશમ થયું એટલે શું થયું? ક્ષય થયું ત્યારે પણ શુદ્ધ પાણી થયું, અને ઉપશમ થયું ત્યારે પણ શુદ્ધ પાણી થયું. માટી નીચે બેસેલી છે પણ ઉપરનું પાણી તો પીવા જેવું છે કે નહીં? અમે લોકો વિહાર કર્યા, હમણાં કચ્છમાં ભૂકંપના વખતે ગયા, એકદમ પાણી પીવું. પછી શું કરીએ? એમાં ફીટકડી ફેરવી ફેરવીને કલાકો સુધી એને પછી પાણી બધું માટી ગંદુ કચરું બધું અંદર નીચે બેસી જાય, અને પછી શું થાય? ઉપરનું પાણી પીવાનું. તો આ તો આપણી ઘરની આપણા હાથની કઈ છે. આપણે થોડું જરા ટેકનિશિયન પાસે જઈને એને કહીએ પાણી શુદ્ધ કરી દે, એ તમને એક્વાગાર્ડ આપશે. તો એક્વાગાર્ડ આપ્યું એટલે શું કર્યું? પાણીનું જે કચરો હતો એ ક્યાં એક જગ્યા ભેગું થઈ ગયું, પણ છે ને કચરો ત્યાં. તો કચરો હજી પાણીમાં છે એટલે ઉપશમ છે, પણ એ બેસેલું છે ઉપર. પાણી શુદ્ધ છે, પીવા જેવું છે. તો ક્ષય અને ઉપશમમાં ફરક શું થયું? ક્ષયમાં પાછું કચરો નહીં આવે, અને ઉપશમમાં થોડી વાર પછી પાછું પાણી ડોળાઈ જશે અને કચરો ઉપર આવી જશે. તો સૌથી પહેલા કયું સમ્યક દર્શન થાય છે? ઉપશમ થાય એ સમ્યક દર્શન ઔપશમિક સમ્યક દર્શન છે. ક્ષયોક્ષમ, ક્ષય અને ઉપશમ નહીં. એ શબ્દમાં થોડા ભ્રમમાં નહીં આવતા તમે. ત્યાં શું છે? મોહનીય કર્મનું
દર્શન મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને દર્શન મોહનીય. તો મિથ્યાત્વ મોહનીયનો તો ક્ષય થઈ ગયો, પણ દર્શન મોહનીયનો શું છે? ઉદય છે. એટલે મિથ્યાત્વ ગયું, પણ હજી કશાય થોડા બાકી છે, એ ઉદયમાં આવે છે. તો એ ઉદયમાં આવ્યા અને એક તરફ મિથ્યાત્વ ગયું, ત્યાં થોડી શુદ્ધિ આવી, તો શું થયું? એક ક્ષયોક્ષમ થયું. અને ક્ષય એટલે પૂરું એકદમ સ્વચ્છ થયું. તો ક્ષય થયા પછી પાછું મિથ્યાત્વ ન આવે, પણ ક્ષયોક્ષમ થયું હોય તો પાછું ઔપશમિક થઈ શકે છે. ઔપશમિક થયું છે તો પાછું ક્ષયોક્ષમિક થઈ શકે છે અને પાછું મિથ્યાત્વ પણ આવી શકે છે. તો આમાં પરિવર્તન થાય, પણ ક્ષયિકમાં પરિવર્તન ન થાય. તો પછી સૌથી પહેલા કયું થાય છે? ઔપશમિક સમ્યક થાય. એટલે મોહનીય કર્મનો સૌથી પહેલા ઉપશમ થાય છે અને અંતર્મુહૂર્ત પછી યા તો ક્ષયોક્ષમિક થશે યા શાયિક થશે. તો આ જે પ્રક્રિયા છે, તો મોહનીય કર્મની શુદ્ધિના તરફ આવવાની સ્થિતિ જે ભાવમાં સમ્યક થાય છે એ ભાવમાં થાય છે. એટલે પાછળ કોઈ નિમિત્ત મળે કે ન મળે કે એની કઈ ચર્ચામાં એ જવાની જરૂરત નથી. અને જતા હોય તો પણ એને કઈ ત્યાં કોઈ નિમિત્ત મળવાના નથી. ત્યાં અકારણ ત્યાં નિમિત્ત મળ્યા તો પણ સમ્યક દર્શન થવાનું નથી. કારણ આત્માની ઉપાદાન કારણ તૈયાર નથી. ઉપાદાન કારણ જ્યારે સમ્યક થવાનું હશે ત્યારે જ ઉપાદાન કારણ તૈયાર થશે, એના થોડી વાર પહેલા. એટલે ત્રીજા ગુણસ્થાનના લાસ્ટમાં અને ચોથા ગુણસ્થાનના શરૂઆતમાં તમે જેવી રીતે એક રૂમમાંથી બીજા રૂમમાં જાઓ, તો કેવી રીતે ખબર પડે તમને આ રૂમમાં છે કે બીજા રૂમમાં છો? કેવી રીતે ખબર પડે? તમે બિલકુલ દરવાજા પાસે જઈને ઉભા રહ્યા તો પણ શું કહેવાશે? તમે આ રૂમમાં છો, પહેલા રૂમમાં નથી. એક કદમ, ફક્ત એક કદમ ઉપાડો અને દરવાજાની બહાર જાઓ તો શું થઈ ગયું? તમે બીજા રૂમમાં આવી ગયા. રિઝલ્ટ આવે ત્યાં સુધી છોકરાઓ 8મી ક્લાસમાં છે અને રિઝલ્ટ આવ્યા એટલે તો તરત જ ક્યાં ગયા? રિઝલ્ટ આવ્યું એટલે 9મી ક્લાસમાં ગયા. બસ આટલું જ ફરક છે. તો એ જે વચલો જે પીરિયડ છે, ટાઈમ છે, એ તમારું પુરુષાર્થ કરવાનો છે. એ તમારું ઉપાદાન કારણની તૈયારીનો છે કે તમે એક રૂમમાંથી બીજા રૂમમાં, ઓલો દરવાજો છે ને એના પાસેની આ પ્રક્રિયા છે. તો આ બધી છે થઈ ગયું. હવે આપણે એ માનવું છે કે આ કેવી રીતે થઈ શકે છે. આ જો મોહનીય કર્મના ક્ષય ઉપશમ થી સમ્યક દર્શન થાય છે, તો પછી બધાનો મોહનીય કર્મનો ક્ષય ઉપશમ કેમ નથી થતો? બધાને એક સરખું સમ્યક તો કેમ નથી થતું? કે બધાને શાયિક સંકેત થઈ જાય એટલે તરત જ બધા મોક્ષમાં જાય? એમ કેમ નથી થતું? કેમ નથી થતું? તમે રૂમમાં લાઈટ લગાવી, તમે રૂમમાં છો, બહાર સૂરજનો ઉદય થઈ ગયું છે, પણ તમારા રૂમના પડદા તમે બહુ મોટા કપડાના લગાવ્યા તો તડકો કેટલો અંદર આવશે, પ્રકાશ કેટલો અંદર આવશે તમારા રૂમમાં? તમે ડાર્ક કલરના, કાળા કલરના પડદા લગાવ્યા તો બહારનો સૂર્યનો પ્રકાશ તમારા રૂમમાં કેટલો આવશે? તમે થોડા લાઇટ બ્લુ કલરના પડદા લગાવ્યા તો શું થશે? તમે વ્હાઈટ કલરના પડદા લગાવ્યા તો તડકો વધારે આવશે કે નહીં? પ્રકાશ વધારે દેખાશે કે નહીં? હા. બસ આ જ ફરક છે કે આપણા કશાયના મોહનીય કર્મના ડાર્ક કલરના કપડા લગાવેલા છે. તો જ્યાં સુધી આ પડદાનો કપડો થોડો પાતળો ઝીણો ન થાય, એનો કલર થોડો ડીમ ન થાય, લાઇટ કલર ન થાય, ત્યાં સુધી પ્રકાશ અંદર ન આવે. તો ફક્ત રૂમના કપડા પડદા બદલાવા છે.
હવે ઘણા દિવસ થઈ ગયા છે, અનાદિકાલથી બ્લેક કલરના પડદા વાપર્યા છે, તો થોડું ચેન્જ કરી લઈએ આપણે. થોડું લાઇટ કલર, થોડું હલકો કલર, થોડા પતલા પડદા, તો હવા આવે તો પણ આમ ઉડે હવામાં, તો કેટલા સરસ લાગે ને. જરા ગતિ લાગે રૂમમાં, આપણે એકલા બેઠા હોય તોય મન લાગે કે ગતિ આવી છે. છોકરાઓ ચૂપચાપ બેસી જાય તો ન ગમે, છોકરાઓ થોડા તોફાન કરે તો ગમે. તો એવી જ રીતે લાઇટ હલકા કલરના પડદા હોય, લાઇટ કલરના પડદા હોય તો થોડું પ્રકાશ અંદર આવે શરીરમાં. અને પડદા હટાવી દો તો શું થાય? ક્ષય થઈ ગયું. તો બસ આટલો જ ફરક છે, એમાં કંઈ નથી. અને બીજી વાત, ક્યારે થશે, ક્યારે થશે એના માટે એક હજી સિદ્ધાંત છે, એ છે નિયતિવાદ. જ્યારે જે થવાનું છે ત્યારે જ એ થાય છે. એને ઉપાદાન પુરુષાર્થ પણ છે અને નિયતિ પણ છે, ભવિતવ્યતા છે. જે થવાનું છે એ ભાવિ નક્કી થયેલું છે, એ પ્રમાણે એ થવાનું છે. હવે એવું તો આપણા હાથમાં વાત નથી કોઈના, કે જે કર્મ, જેવી રીતે ભગવાન મહાવીર ઓલા રાજાના ભાવમાં એને એના પહેરેદારના, એના નૌકર લોકોના કાનમાં શીશો રેડ્યો, અને ત્યારે જે કર્મ બાંધ્યા, તો એ કર્મ બાંધેલા ક્યારે પાછા ઉદયમાં આવ્યા? જ્યારે એ ભાવમાં તીર્થંકર થવાના હતા ત્યારે. તો આ વચલા એમાં કેમ ના આવ્યા? એ ત્યારે કેમ ઉદયમાં ના આવ્યા? ત્યારે આવા જોતા હતા ને, ગમે ત્યારે આવી શકે ને. પણ ના, એ એની નિયતિ છે, એની ભવિતવ્યતા છે. તો એ જ્યારે નક્કી થવાનું થાય છે, એ આપણે જ નક્કી કરીએ છીએ. પણ એક વખત નક્કી થઈ ગયા પછી એમાં પણ અમુક કર્મ એવા છે કે જેમાં આપણે પરિવર્તન નથી કરી શકતા. આપણું પુરુષાર્થ અમુક કર્મની નિર્જરા કરી શકે છે, અને અમુક કર્મની નિર્જરા આપણે નથી કરી શકતા. જે પ્રગાઢ રસમાં, તીવ્ર હિંસાના રસમાં, તીવ્ર ક્રોધમાં, તીવ્ર અહંકારમાં જે કર્મ બંધાયા છે, એ કર્મની નિર્જરા, નિકાચિત કર્મની નિર્જરા નથી થઈ શકતી. તો એનું નિયત સમય ઉપર જ એ થાય. તો નિયતિ અને ભવિતવ્યતા, ભવિતવ્યતા કહો કે નિયતિ કહો, એક જ વાત છે, એક જ અર્થમાં. ભવિતવ્યતામાં ભાવિ સમજે ને, જેની જેમ ભાવિ, જેમ જ્યારે ભવિષ્યમાં થવાનું હશે એને ભવિતવ્યતા કહો કે નિયતિ કહો. તો એક નિયતિ અને ભવિતવ્યતા, આ બે વાત, આ એક એના સાથે જોડાયેલું છે. એક ઉપાદાન કારણની તૈયારી અને પછી એની ભવિતવ્યતા અર્થાત નિયતિ. આ બંનેનો સંયોગ એક સાથે થાય તો પછી શું થાય? તો પછી સમ્યક દર્શન થાય. તો આ રીતે આપણે આ સમ્યક દર્શનના ચેપ્ટરમાં, આજના એમાં નિમિત્ત અને ઉપાદાન અને એક પ્રશ્ન જ્યારે સમ્યક દર્શનનો આપણે વિચારીએ, જ્ઞાનનો આપણે ગુણનો વિચારીએ, તો એક પ્રશ્ન એવું થાય છે કે આપણે જીવ કેમ છે? સમ્યક દર્શન આત્માને થાય છે, અને હું આત્મા છું, તો હું આત્મા કેમ છું? આ લેપટોપ જડ છે, એને સમ્યક દર્શન નહીં થાય. ભલે ને એ ભગવાનની વાણી, ભલે ને એ શાસ્ત્રના વચન, ભલે ને ગુરુદેવના પ્રવચન તમારા સુધી પહોંચાડે છે, પણ એને જ્ઞાન થવાનું નથી. એક સ્પીકરમાંથી અવાજ તમારા પાસે આવશે, તાઇમાના બોલેલા શબ્દ તમારા સુધી પહોંચશે, પણ એ સ્પીકરને કે લેપટોપને જ્ઞાન થશે નહીં થાય. એ અજુ કેમ? એ જડ કેમ? જીવ જીવ કેમ છે અને જડ જડ કેમ છે? એનું કારણ? એનું કારણ કોઈ નહીં. એનું કારણ એનું સ્વભાવ. એનું કારણ એનું સ્વભાવ. એનું સ્વભાવ શું છે? કે આત્મા જ્ઞાનવાન છે
આત્મા ચેતન છે, આત્મામાં ચૈતન્ય છે, ગતિ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ જડ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતું. એમાં સુખ દુઃખની સંવેદના નથી. એક જીવિત વ્યક્તિ જે શરીરમાં છે એ શરીરના દ્વારા સમજે છે કે લોકો બોલે છે, મારા વિષયમાં બોલે છે, અમુક લોકો મારી પ્રશંસા કરે છે, મને ખુશી થાય છે, અમુક લોકો મારી નિંદા કરે છે, મને દુઃખ થાય છે, અમુક લોકો મારા અપમાન કરે છે, અમુક લોકો મારું સન્માન કરે છે. અને એ જ વ્યક્તિ ગુજરી ગયા અને શરીર પડ્યું છે તો એને ખબર પડે છે કે મને મારા માટે કોઈ બોલે છે, મારું અપમાન કરે છે કે મારું સન્માન કરે છે, મારી માટે સારું બોલે છે કે મારી માટે ખરાબ બોલે છે, એને ખબર પડે છે? નથી ખબર પડતી. તો જીવનો સ્વભાવ છે એટલે જીવ છે. જીવત્વ છે એમાં, પરમાણુમાં પરમાણુત્વ છે એટલે એ જડ છે. જડ ચેતન નથી થતો, ચેતન જડ નથી થતો. બંનેના સ્વભાવ અલગ છે, બંને તત્વ સ્વતંત્ર છે. કોઈ તત્વના હસ્તક્ષેપ નહીં કરી શકે, ભલે ને ગમે તેટલા વર્ષો સાથે રહ્યા હોય. અનાદિકાળથી કર્મ પરમાણુ આપણા સાથે છે, પણ છતાં પણ એક પણ પરમાણુને કોઈ એક વ્યક્તિ સાથે દોસ્તી થઈ જાય, આપણે 4 કલાકની ફ્લાઇટમાં બેઠા છે અને પાડોશીના સાથે દોસ્તી થાય તો એની સુખની વાત કરશે, એની દુઃખની વાત કરશે. આપણા પાસે કઈ સારી વસ્તુ હશે તો આપણે એને ગિફ્ટ આપી દઈશું, એ આપણને ગિફ્ટ આપશે. શેર કરશું કે નહીં એકબીજાના સુખ દુઃખ, એકબીજાની વસ્તુ આપણે શેર કરીએ, એકબીજાના સુખ દુઃખ શેર કરીએ. તો કેમ નથી જીવ અને જળ એકબીજાને શેર કરતા? એ કેમ નથી કરતા? કારણ કે એનો સ્વભાવ નથી. એ ગમે તેટલા સાથે રહે પણ સાથે રહ્યા તોય પણ મિક્સ થવાના નથી. અને એ જ નથી, કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યના સાથે એક રસ નહીં થઈ શકે. કેવી રીતે ન થઈ શકે? કોઈ દિવસ આપણા શરીરમાં ઝઘડો થયો છે કે આંખ કહે છે કે હું જોવાનું કામ કરું છું, તો કાન કહે છે કે તું ખોટું જોવે છે, સાચું જોવે છે કે નથી જોતી, કે ખરાબ જોવે છે કે સારું જોવે છે? કાન જે શબ્દ સાંભળે છે તો આપણું નાક કોઈ દિવસ એના સાથે ઝઘડો કરવા જાય છે કે તું ખરાબ શબ્દો કેમ સાંભળ્યા છે, સારા શબ્દ કેમ નથી સાંભળતો? તારે એકદમ કાનમાં બંધ કરી દેવાનું, સાંભળવાનું જ નહીં કોઈની ખોટી વાત. ઝઘડો કરે છે ને નાક, મોઢું આપણું ઝઘડો કરે છે નાક સાથે કે તું દુર્ગંધ કેમ લે છે, સુગંધ કેમ નથી લેતો? કોઈ દિવસ ઝઘડો નથી. કોઈ દિવસ હાથ નથી કહેતું આંખને, કાનને કે નાકને કે સ્કિનને કે તું કેવી રીતે આમ કરે છે. કોઈ નહીં. આ સાથે ને સાથે રહે છે, બધા કામ કરે છે, એક સાથે કામ કરે છે. એક કેરી છે, આપણે એને હાથમાં લીધી, ફ્રીજમાં કાઢી છે તો ઠંડી લાગશે, અને ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે ને એ ખોલીને કાઢશું તો પછી એ ઠંડી નહીં લાગે ફ્રીજ જેવી, એનો સ્પર્શ જુદું પડશે. તો હાથ પણ અનુભવ કરે છે. આંખ જુએ છે કે આ કઈ કેરી છે, હાપુસ છે કે કેસર કેરી છે કે કઈ છે, તરત જ આંખ એનો રૂપ જુએ છે. નાક એની સુગંધ લે છે કે આ હાપુસની સુગંધ છે. તરત જ તમને ફોન આવી ગયો કે અમે તમારા માટે કેરી મોકલી છે, તો કાન એ શબ્દ સાંભળે છે. અને મોઢામાં પહેલા ખાધેલી કેરીનો સ્વાદ આવી ગયો કે ચાલો જલ્દી કેરી સુધારી લે, હાથ ફટાફટ કેરી સુધારી લે છે અને ખાવા માંડે છે. તો જીભને પણ સ્વાદ આવ્યો. એક સાથે બધી ઇન્દ્રિયો કામ કરે છે પણ કોઈ દિવસ એકબીજા સાથે ઝઘડો નથી કરતા, કોઈ દિવસ નથી કરતા. તો એવી જ રીતે જડ અને ચેતન બંને સાથે રહે છે અને જડના કારણથી, કર્મ પરમાણુઓના કારણથી
સમ્યક દર્શન ઢકાયેલું છે, પણ ઝઘડો નહીં કરતા કર્મ સાથે. ક્યાં આપણે દૃષ્ટિ સુધારવાની છે, ક્યાં આપણે સાધના કરવાની છે કે જડ સાથે ઝઘડો નથી કરવો. કે આ મોહને કર્મ કેમ ખતમ નથી થતો, આ મોહને કર્મ કેમ ઉદયમાં આવે છે. તમારા અંદરમાં જે ક્ષમાના ભાવ છે, જે કરુણાના ભાવ છે, જે પ્રેમ અને મૈત્રીના ભાવ છે, એને વિસ્તાર આપો. ઝઘડો કરવા કરતા પુરુષાર્થ કરો તો સમ્યક દર્શન આત્માના ગુણ આત્માને મળી શકે છે. જળ સાથે ઝઘડો કરવાથી કઈ થવાનું નથી. કે બીજી વ્યક્તિ શું કામ મારો અપમાન કરે, શું કામ મને ગાળ આપે, શું કામ મને દુઃખ આપે, શું કામ મને ખાવાનું સારું નથી આપતા. ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. આપણા સાતા વેદનીઓનો કર્મનો ઉદય હશે તો ગમે ત્યાંથી આપણા માટે આવી જશે. અને ઉદય જો હોય તો ગમે તેટલું સારું હોય તો પણ એ ન ગમે, તો પણ એ આપણે ખાઈ નથી શકતા. ડોક્ટર ના પાડે છે કે કેરી નથી ખાવી, શુગરની તકલીફ છે, વધી જશે શુગર. તો શું છે, ટેબલ ઉપર સામે રાખેલી છે પણ આપણે ખાવાની નથી. તો આ ઝઘડો પદાર્થ સાથે, વસ્તુ સાથે કે પર સાથે ઝઘડો કરવા જેવું નથી. સ્વનો પુરુષાર્થ, સ્વનો અધ્યાય એટલે સ્વાધ્યાય, સ્વની સાધના જે પણ છે એ પોતાનું પોતાને રીતે પોતાને કરવાનું છે. અને એ કરશું તો પછી આપણી દૃષ્ટિ ભેદ બુદ્ધિ કરતા અભેદ બુદ્ધિ તરફ જાય. આપણી દૃષ્ટિ અભેદ દૃષ્ટિ થઈ જાય કે મારું સ્વરૂપ અને પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ફરક નથી. જે સિદ્ધ જીવનું સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. જીવ સોહી સિદ્ધ હૈ, સિદ્ધ સોહી જીવ હૈ. મારા સ્વરૂપમાં ક્યાંય હું શુદ્ધ સ્વરૂપ છું. આ ગુણ અને ગુણીની આ ઉપાદાનની તૈયારી કરવાની આ પુરુષાર્થ, આ સાધના છે કે અભેદ દૃષ્ટિ થઈ જાય. ગુણ પ્રગટ થાય અને ગુણનો અનુભવ થાય, ગુણની અનુભૂતિ થાય, આત્માને જ્ઞાન ગુણની અનુભૂતિ થાય, આત્માને અનુકંપા ભાવની અનુભૂતિ થાય, આત્માને પ્રેમ અને મૈત્રીનો અનુભવ થાય. તો એ સાધના છે. આવી ધ્યાનમાં. અને એનાથી સમ્યક દર્શન મળવાનું છે. અને સમ્યક દર્શન મળ્યા પછી એ ગુણો જુદા થશે. એ ગુણો જુદા થશે તમારાથી? નહીં થાય. કારણ કે એ ગુણ છે. જ્ઞાન ગુણ જુદું નથી થતું, ચારિત્ર ગુણ જુદું નથી થતું, આનંદ જુદું નથી થતું, પ્રેમ કરુણા જુદી નથી થતી. તો સમ્યક તો પ્રાપ્તિના વખતે મહાવીરના જે કરુણાના ભાવ હતા, એ જ કરુણા, એ જ મૈત્રી, એ જ બધું આગળના તમે 27વા ભાવમાં પણ જુઓ તો શું છે? શું છે? એ જ છે કે નહીં? એક નાની ઉંમરમાં એક સર્પ છે પડેલું, તો એને ઉપાડીને બીજી જગ્યાએ મૂકે છે. તો એનો સર્પ સાથે એનો શું સંબંધ છે? ભય છે એના મનમાં કે પ્રેમ છે એના મનમાં? જે કરુણા ત્યાં છે એ જ કરુણા વિસ્તાર લઈને 27મા ભાવમાં આવી છે. એ જ કરુણાના ભાવમાં જગત કલ્યાણના દૃષ્ટિથી દીક્ષા લે છે. એ સત્યની પીપાસા લઈને શોધમાં આધ્યાત્મ સાધનામાં ઉતરી ગયા છે. અને એ જ ક્ષમાના ભાવમાં સંગમ જેવા દેવતાને ક્ષમા કરે છે. અને ચંડ કૌશિકને પણ શું પ્રતિબોધ આપ્યું? અને ચંદનાના દરવાજા ઉપર કયા ભાવમાં ગયા છે? એ કરુણાના ભાવમાં, એ અનુકંપાના ભાવમાં જ ગયા છે. અને એની જ્યારે પૂર્ણતા આવી ત્યારે કેવલ જ્ઞાન થઈ ગયું. અને કરુણા એના પછી પૂર્ણતા પછી પણ
શું અનુકંપા દૂર થઈ ગઈ એના જીવનમાંથી? ત્યારે પણ પાવાપુરી આવીને આટલા પશુઓના પ્રતિ કરુણા જગાડીને એના સાથે એના મૈત્રીના ભાવનો જ વિસ્તાર કર્યો અને છેલ્લે પણ દુનિયાને પણ એ જ કીધું કે તમે એકબીજા સાથે મૈત્રી રાખો, આખા જગત સાથે મૈત્રી રાખો, પ્રેમ રાખો, કરુણા રાખો. તો જ્યાંથી શરૂઆતનો જે પહેલું કેન્દ્ર બિંદુ છે, આ કેન્દ્ર બિંદુનો જ શું છે? આખા જગત સાથે વિસ્તાર છે. તમે એક ડોટ કાગળ ઉપર મૂકો અને એ ડોટના ઓલા શું કે છે ને, કંપાસ કે છે ને, એ રાખીને આમ સર્કલ બનાવો. તો નાનું સર્કલ પણ કયા કેન્દ્ર બિંદુથી બનશે? એક વચમાં જે તમે ડોટ મૂક્યું છે એનાથી. પછી એનો વિસ્તાર કરીને હજી એ સર્કલને તમે હજી મોટો કરો તો એનું કેન્દ્ર બિંદુ કયું હશે? ઈ જ છે. અને આખા જગતને, આખા ગ્લોબને તમે સર્કલમાં લઈ લો તો એનું કેન્દ્ર બિંદુ પણ શું હશે? ઈ જ હશે. તો જે એના આત્માનો કરુણાનો ભાવ છે, ઈ એનું કેન્દ્ર બિંદુ છે, એનો જ વિસ્તાર આખા જગતના આત્મા સાથે જોડાઈને થયું છે. તો જે ગુણ અને ગુણી, જે આત્મા છે, આત્માના જે ગુણ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, કરુણા, મૈત્રી, અનુકંપા, આનું જ એક વિસ્તાર છે. આનું જ એક વિસ્તાર છે. ગમે તેટલા ભેદ પ્રભેદમાં જાઓ, પણ જ્યારે એની પૂર્ણતા આવે ત્યારે કોણ રહે છે? પહેલા ભેદ કર્યા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. દરેક જીવને મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે. પછી દેવતા અને નારકીને અવધિ જ્ઞાન છે. કોઈ સાધના કરીને અવધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પછી કોઈ લબ્ધિધારી મુનિ, એને મનપર્યો જ્ઞાન થાય છે. તો એક સાથે કેટલા જ્ઞાન થઈ શકે છે? એકાદિની ભાજ્યાની યુગપદે કસ્મિન્ના ચતુર્ભ્યા. તત્વાર્થ સૂત્રનું શું કે એક સાથે જો જ્ઞાન થાય, બે જ્ઞાન થાય તો મતિ શ્રુત જ્ઞાન થાય. એક સાથે ત્રણ જ્ઞાન થાય તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, અથવા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનપર્યો જ્ઞાન. એક સાથે ચાર જ્ઞાન થાય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યો જ્ઞાન અને ચાર જ્ઞાન. અને પાંચ જ્ઞાન થાય છે એક સાથે. કેમ? ભેદ તો પાંચ કર્યા છે, તો એક સાથે પાંચ જ્ઞાન કેમ નથી થતા? થવા જોઈએ ને. નથી થતા. કેમ નથી થતા? જ્યારે પૂર્ણતા આવી જાય છે જ્ઞાનની, ત્યારે માત્ર એક જ જ્ઞાન રહે છે. એટલે શું થયું? ભેદમાંથી ક્યાં આવી ગયા? અભેદમાં આવી ગયા. કે સંપૂર્ણ અસ્તિત્વ તમારું જ્ઞાનમય થઈ ગયું છે. પડદા બધા હટી ગયા છે અને કોઈ આવરણ નથી રહ્યું. આવરણ છે તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, મનપર્યો જ્ઞાન છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યો જ્ઞાન છે. અને જ્યારે પડદા, કોના પડદા હટી ગયા? ખાલી કશાયના પડદા હટી ગયા એમ નહીં, ઇન્દ્રિયોના પડદા પણ હટી ગયા. કેવલ જ્ઞાનને ઇન્દ્રિયોનો માધ્યમ જોઈએ, મનનો માધ્યમ જોઈએ. મનપર્યો જ્ઞાનને મન વગર ન થાય. સંગી પંચેન્દ્રિયને જ મનપર્યો જ્ઞાન થાય છે. કોઈ તિર્યંચને નહીં થાય, કોઈ નારકીને ન થાય, કોઈ દેવતાને ન થાય. ખાલી સંગી પંચેન્દ્રિય મનુષ્યને જ થાય છે. તો કેમ થયું? કારણ કે ત્યાં મનના વશમાં આવે છે, ઇન્દ્રિયો વશમાં આવે છે. હવે જ્યારે કેવલ જ્ઞાન થઈ ગયું તો ઇન્દ્રિયો પણ હટી ગઈ. એટલે મતિ જ્ઞાન, મતિ અજ્ઞાન થયું એમ નથી. મતિ જ્ઞાન નથી, શ્રુત જ્ઞાન નથી, એનો મતલબ એ નથી કે ત્યાં મિથ્યા મતિ જ્ઞાન છે કે મિથ્યા શ્રુત જ્ઞાન છે કે મિથ્યા કે અજ્ઞાન છે, એવું નથી. પણ શું છે? ત્યાં કોઈ સાધનની જરૂરત રહી નથી, ત્યાં કોઈ નિમિત્તની જરૂરત રહી નથી. ત્યાં માત્ર એક શુદ્ધ જ્ઞાન છે. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન કાંઈ નથી, માત્ર એક કેવલ જ્ઞાન છે. એટલે ભેદમાંથી પાછા ક્યાં આવી ગયા? અભેદમાં આવી ગયા.
એટલે પૂર્ણતામાં અભેદ બુદ્ધિ છે, અભેદ દૃષ્ટિ છે. એટલે મહાવીરને કોઈ કહે કે આ મહારાણીઓ તમારા સંઘની સારી સાધ્વીઓ છે ને આ બધી નિકૃષ્ટ સાધ્વીઓ છે, એવું કોઈ કહે તો મહાવીર માનશે? કોઈ કહે કે આ હરિકેશી ચાંડાલ જાતિનો છે એને દીક્ષા નહીં આપો તો મહાવીર માનશે? મહાવીરને કહો તમે કે આ અર્જુન માલી એક હત્યારો છે, ગામના લોકો તો કીધું કે અમે ભિક્ષાને ગોચરી નહીં આપીએ તમને, કારણ કે તમે હત્યારા છો, અમારા દુશ્મન છો, અમારા પરિવારના લોકોને માર્યા છે. પણ મહાવીર કહે છે તું મારો દુશ્મન છે? મહાવીર ગોશાલકને કીધું કે તું મારો દુશ્મન છે, મારા સંઘના 2 સાધુને મારી નાખ્યા નથી કીધું. એના તો દરેક પ્રાણી માટે મૈત્રી છે. ત્યાં રાગ દ્વેષ છે જ નહીં કે કોઈને એ નીચો ગણે કે કોઈને ઊંચો ગણે કે કોઈને જહાં તુચ્છસ્સ કથઈ તા પુન્નસ્સ કથઈ, જ્યાં પુન્નસ્સ કથઈ તા તુચ્છસ્સ કથઈ. કોઈ પણ વાત સત્યની એને કરવી છે તો જેવી રીતે રાજા મહારાજા પુણ્યશાળી વ્યક્તિને કહે છે, ગણધર ગૌતમને કહે છે, એવી જ રીતે એ નાના બાળક અતિમુક્તને કહે છે, હરકીશી જેવા ચાંડાલ જાતિના શુદ્ર વ્યક્તિને કહે છે. કોઈ ફરક છે એમાં? કોઈ ભેદભાવ છે? કોઈ ભેદભાવ છે ત્યાં? એક દાસી પણ સમૂહ શરણમાં આવી છે પહેલા, તો એ આવીને બેસી ગઈ, પછી કોઈ એની મહારાણી આવે તો એ દાસીને કહેશે તું ઊભી થા, પાછળ બેસ, મારે આગળ બેસવું છે, કહી શકે? ત્યાં સૌના સરખા? શું બોલો છો તમે? સમૂહ શરણની મહિમા ગાઓ છો ને? શું કહો છો સમૂહ શરણમાં? ત્યાં સૌના સરખા આસન છે, ત્યાં કોઈ ભેદભાવ નથી કે આ દાસી છે ને આ મહારાણી છે તો આ જાય છે તો એ ઉઠાડીને એને કે ચાલ ચાલ મોડું થાય છે તારે ઘરમાં કામ કોણ કરશે, નહીં કહી શકે. કોઈ કોઈને ડિસ્ટર્બ નહીં કરે, કોઈ કોઈને વ્યવધાન નહીં નાખે, કોઈ કોઈને તકલીફ ન આપે. અને અમારા આચાર્યો તો અહીંયા સુધી કીધું કે જેના જન્મજાત વૈર છે, આ પશુ પણ પોતાના વૈરભાવને ભૂલી જાય છે અને બંને એક સાથે એક પાસે બેસે છે. ધર્મચક્ર જોયું છે? એમાં શું છે? એક તરફ ગાય છે અને એક તરફ સિંહ છે. ગાયના સામે, સિંહના સામે ગાય આવે તો શું થાય? પણ મહાવીરના શાસનમાં તો એ વૈરભાવ ભૂલી ગયા છે. ત્યાં કોઈના એક જાતના જન્મજાત કોઈના સાથે ફરક નથી, ભેદભાવ નથી. અને આટલું જ નહીં, અમારા આચાર્યો કહે છે કે ગાયનો બાછડો, ગાયનો બચ્ચો એ શું કરે છે? સિંહણીનું દૂધ પીવે છે અને સિંહનો બચ્ચો ગાયનું દૂધ પીવે છે. એને કઈ ફરક નથી લાગતો કે આ મારી માં કે આ મારી માં. તો આટલું પ્રેમમય વાતાવરણ, આટલું પ્રેમ, આટલી કરુણા, આ પૂર્ણતા છે જીવનની. અને એટલા માટે આ પૂર્ણતા સાચી છે. એટલે જીવ જીવ છે, જીવનો આ સ્વભાવ છે, આ ભગવાનનો સ્વભાવ છે. અને ભગવાન કહ્યું કે હું પણ એના જેવું શું, આગળ બોલો, થઈ શકું છું. આ વિશ્વાસ. બરાબર? તો યશાજી મહારાજ, તો આપણે કેમ ફોકસ અભેદ દ્રષ્ટિનું જ નથી રાખ્યું? કેમ આપણે બે નો વિચાર કરીએ ને વધારે ભેદ દૃષ્ટિનો વિચાર કરીએ? આપણે અભેદ દૃષ્ટિનું ઓછું કરીએ વિચાર, તો કેમ ભગવાને એમ જ ના અભેદ દૃષ્ટિની જ વાત ના કરી? શું થાય છે કે આપણું હજી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે, તો જ્ઞાન થોડું આપણું અવિકસિત છે, પૂર્ણતાને નથી પામ્યું, થોડું છે. હવે થોડું જ છે તો આ થોડા એનાથી આપણે કેવી રીતે જોશું? મારી આંખ વીક છે તો હું કેટલા દૂર સુધી જોઈ શકું? જેની આંખ સારી છે એ કેટલા દૂર સુધી જોઈ શકે છે? અને આંખની તો સારી કે નરસી જે પણ છે, જેવી છે, પણ જો વચમાં દીવાલ આવી જાય તો કેટલા દૂર સુધીને જોઈ શકીએ? સારી આંખ હોય તો પણ.
અને એક તમે ઊંચાઈ પર જાઓ, દૂરબીન લો અને દૂરબીનથી જુઓ તો નાનું નાનું અસ્તિત્વ પણ તમને મોટા એમાં દેખાશે. બરાબર? તો હવે આ જે દૃષ્ટિભેદ છે સામાન્ય લોકોનું, તો એ સામાન્ય વ્યક્તિ શું જોશે? જેની ચેતના વિકસિત થઈ છે, જેનું ડિગ્રી મોટું થયું છે, એ શું કહેશે કે મારા દીકરા દીકરી છે, તો મારા બેનના દીકરા દીકરી પણ મારા દીકરા જેવા જ મને વાલા છે. મારા ભાઈના પણ, મારા પાડોશીના પણ, મારા સમાજમાં પણ, મારા ગામના પણ કોઈ પણ એવા બચ્ચા હશે કે જેને એજ્યુકેશનમાં મદદ જોઈએ તો હું એના માટે કરીશ. અને જેની સંકુચિત દૃષ્ટિ છે, જેનો જરા કાચું છે દિલ, એ શું કહેશે કે આપણે આપણું કર્યું ને બસ થઈ ગયું, બીજાની ચિંતા કરવાની જરૂર નથી. એ ભાઈના છોકરા છે તો ભાઈ વિચારશે એને શું કરવું છે, તમારે માથાજીત કરવાની જરૂર શું છે? આપણે તો નથી કરતા, પણ આપણા પરિવારમાં કોઈ કરતો હશે તો એને પણ ના પાડશે. તો આ શું છે? આ દૃષ્ટિની સંકીર્ણતા કે જેના કારણથી આ થોડું ભેદ દૃષ્ટિમાં જુએ છે, ભેદ દૃષ્ટિમાં જુએ છે. હવે એક નાનું સરખું ઉદાહરણ, આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલા લોકોના પરિવાર મોટા હતા, તો ઘરમાં જલ્દી ખબર નહોતી પડતી કે કોણ આપણા સગા ભાઈ બહેન છે, કોણ માં છે, કોણ કાકી છે, કોણ એ છે, ખબર નહોતી પડતી હતી. બધા માં ને કાકી કહેતા હોય તો આપણે પણ કાકી કહેવાનું, માં ને કાકી કે, કારણ કે બીજા છોકરાઓ પણ કાકી કે, ચાચી શું કહો છો તમે, મોટા બા કે જે પણ. ફાધર ને કોઈ અંકલ કે તો બધા અંકલ કે છે તો આપણે પણ અંકલ કહી દીધું, ખબર નહોતી પડતી. જ્યારે નાનીના ઘરે જતા હતા તો આ મામા પાડોશીના કોઈ ભાઈ છે તો એ મામા, બીજાના ઘરમાં કોઈ જોઈને તો એ મામા, બધા મામા જ મામા. હવે કોણ આપણા મામા ને કોણ સાચા મામા ને કોણ કહેવાના વાળા મોઢેથી બોલવા વાળા મામા, એ કઈ ખબર નહોતી પડતી હતી. અને હવે પરિવાર નાના થયા, કોઈ દિવસ કોઈને જલ્દી મળતા નથી, તો શું થાય? મામાના દીકરા કેટલા, દીકરાના દીકરા કેટલા ખબર નથી, નામ ખબર નથી, કઈ ખબર નથી. તો આ શું થયું? જરા એ થઈ ગયું. જ્યારે આપણે હાથથી પણ કોઈ ભૂલ થાય તો સમાજ ને મંજૂર નહીં થાય એટલે આપણે કહીએ કે સમાજમાં નહીં ચાલે, આ ન કરવાનું. અને જ્યારે સમાજનો કોઈ પ્રભાવ આપણા ઉપર નથી, છોકરાઓ ઉપર, તો એ શું વિચારે કે સમાજ શું કહેશે હું આમ કરું તો? નહીં વિચારે, કારણ કે એની દૃષ્ટિ સંકીર્ણ થઈ ગઈ, નાની થઈ ગઈ. એટલે વિરાટ દૃષ્ટિ હોય તો એ અભેદ ત્યાં હોય. ત્યારે એક સંકીર્ણ વ્યક્તિ છે જઈને કહે છે ભગવાન તું મારું ભલું કર, ભગવાન તું મને સારું કર, ભગવાન તું મને કોઈ મારા જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે. અને એક મોટા વિરાટ વ્યક્તિ હોય તો ત્યારે શું લાગે? સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, બધા જ સુખી થાઓ, કોઈના જીવનમાં કોઈ દિવસ તકલીફ ના આવે, કોઈ દિવસ કોઈના મળે. તો આપણે ઠીક છે કે આપણી એક સીમા છે, આપણી એક વ્યવસ્થા છે, આપણે આટલા જ લોકોને જાણીએ, આટલા જ એ હવે બહારની થોડી વસ્તુ મૂકી દઈએ, પણ ભાવ જગતમાં કમસે કમ આપણે એટલા તો ભાવ કરીએ કે મારાથી કોઈ પણ જીવને તકલીફ ન થાય, કોઈ પણ જળ જગતને પણ તકલીફ નહીં થાય. હું એક દરવાજો પણ ખોલું તો ખૂબ પ્રેમથી ખોલું. મારા ક્રિયામાં પણ હું ચાલું તો પ્રેમ મારા ગતિમાં દેખાય, હું જોઉં તો મારી આંખમાં પ્રેમ દેખાય. આપણે શું કહીએ
કેવલી કથિતમ ધમ્મમ નથી બોલતા. આપણે શું કહીએ? કેવલી પન્નત્તુ ધમ્મો મંગલમ, કેવલી પન્નત્તુ ધમ્મો લુગુત્તમા. પન્નત્તો એટલે શું? પ્રરૂપિત. પ્રરૂપિત એટલે શું? એના દ્વારા વિશિષ્ટ રૂપથી પ્રગટ થયેલું. તો કેવલીના દ્વારા બોલેલું નહીં, બોલેલું કહીએ તો ખાલી શબ્દ છે, પણ કેવલી દ્વારા પ્રગટ થયું. તો પ્રગટ ક્યાં શું શું થયું? એની આવાજ પ્રગટ થઈ, એનું જોવાનું પ્રગટ થયું, એના શરીરના એક એક અંગથી પ્રગટ થયું. અને આપણે શું કહીએ? ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. કેવલ તીર્થંકરના કેવલ જ્ઞાનીના જીવનમાં વિકાર નથી. ક્યાં વિકાર નથી? એની આંખમાં વિકાર નથી. ન નેત્રે, આંખમાં વિકાર નથી. ન નેત્રે ન ગાત્રે, ગાત્રે એટલે શરીરમાં વિકાર નથી. શરીરની કોઈ ક્રિયા એવી નથી લાગતી કે જેમાં વિકાર છે. જેમાં એક થપ્પડ મારીએ તો એવું લાગે, હાથ આમ કરીએ તો લાગે ક્રોધ પ્રગટ થયું, અને હાથ આમ કરીએ તો કેવું લાગે? આશીર્વાદ આપ્યા. શું પ્રરૂપિત થયું કે નહીં થયું? તો કેવલી દ્વારા જે પ્રરૂપિત થાય છે એ શું પ્રરૂપિત થાય છે? કે આશીર્વાદ આપે છે, કૃપા આપે છે, પ્રસન્નતા આપે છે, પ્રેમ આપે છે. ન નેત્રે ન ગાત્રે ન વક્ત્રે વિકાર. એના વાણીમાં વિકાર નથી, એના શરીરમાં વિકાર નથી, એના કોઈ અંગમાં વિકાર નથી, એની આંખમાં પણ વિકાર નથી. તો આ જે આખા અસ્તિત્વમાંથી જે પ્રગટ થાય છે એ ધર્મ છે. તો અસ્તિત્વમાં ચાલે કેવી રીતે? કે એના જમીન ઉપર સ્પર્શ પણ થાય તો ત્યાં કમલ ખીલે. કમલ ખીલે મતલબ તમે જઈને કમળ પાથર્યા છે એના રસ્તા ઉપર? આ પ્રકૃતિનો એવું રૂપ છે, એટલી પ્રસન્ન થાય છે પ્રકૃતિ કે કમલની જેમ ખીલી આવે. તો આપણે પણ બસ આટલું જ કરીએ કે આપણા એકલા બેસા હોય, બધા સાથે હોય, કે કોઈને કંઈ કીધું હોય, કોઈ કંઈ થયું હોય, તો પણ મારા જીવનમાંથી એક પ્રાર્થનાના આ શબ્દો, આ સ્વર, આ ભાવ હોય કે કોઈને તકલીફ ન થાય. મારાથી બધાને પ્રેમ જ મળે, આત્મીયતા મળે. કોઈ દિવસ મારા વિકાર મારાથી બહાર પ્રગટ ન થાય અને અંદરમાં પણ સડી ન જાય. એને પણ ઉપશમાવા છે, એને પણ ખતમ કરવું છે. એને પણ શું કરવું છે? એક્વાગાર્ડ લગાડવાનું છે કે શુદ્ધ થઈ જાય. એ મોહનીય કર્મનો ક્ષય થયો એનો મતલબ શું થયું? શુદ્ધિ આવી, એ ખતમ થયું. વાહ, આજે ઘણો ટાઈમ લીધો આપણે. મંગલ પાઠ કરીએ. યશાજી મહારાજ, બે પ્રશ્ન છે. હા બોલો. મથેણ વંદામી ગીતાબેન એ પ્રશ્ન પૂછ્યો. ગીતાબેન, તમારે પૂછવો છે? હા, વાંધો નહીં, તમે બોલો રસીલાબેન. તો એક પ્રશ્ન છે એનો કે નિયતિ આપણે બદલાવી શકીએ પુરુષાર્થથી, કે ઈ સમય હોય ત્યારે જ થાય? આ નિયતિ અને પુરુષાર્થ એક મોટું દર્શન છે આખું. તો આ થોડું ડિટેલમાં આપણે વાત કરવી પડશે, તો આપણે નેક્સ્ટ એમાં લઈશું. હા યા, ઓકે. અને ઓકે, સો થેન્ક યુ. અને બીજો છે કે આગલા ભવમાં જ્યારે સંગીતકારના કાનમાં શિશુ રેડવા આવ્યું હતું, જ્યારે મહાવીર ભગવાને કર્યું હતું, તો તેને અનુકંપા ત્યારે કેમ ઉપરાપ ના આવ્યો? ત્યારે કેમ એને દયા ના આવી કે અનુકંપા ના આવી? ક્યારે? જ્યારે મહાવીર ભગવાનના પૂર્વ ભવમાં જ્યારે રાજા હતા ત્યારે એના મનમાં અનુકંપા નહોતી. ત્યારે એના મનમાં અહંકાર હતું, ક્રોધ હતું. અને અહંકાર અને ક્રોધના કારણથી મારા આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? ત્યારે એક સામાન્ય માનવી છે. ત્યારે એ સાધક પણ નહોતા. ત્યારે એક રાજા છે અને પોતાના મનોરંજન માટે ત્યાં દરબારમાં ગાવાની મજાવાની મહેફિલ જામેલી છે.
હમ. અને ત્યારે એને કીધું તું કે મને ઊંઘ આવે એટલે ગાવાનું, બજાવવાનું, નાચવાનું આ બધું બંધ કરી નાખજો કાર્યક્રમ. તો બહારમાં આવાજ જ્યારે સાંભળ્યું તો એને એમ થયું કે મેં તો કીધું તું બંધ કરવાનું, બંધ કેમ ન કર્યું? મારા આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? તો એ લોકો કે અમને બહુ ગમતું હતું એટલે અમે ચાલુ રાખ્યું. તો એને ક્રોધ આવ્યો. હા, જેવી રીતે ઘરમાં પણ આપણે જોઈએ કે મેં કીધું તું આ ન કરવું જોઈએ, કેમ કર્યું? તો એ તો એક રાજા છે, એક ક્ષત્રિય છે, અને એને એના ઉપર ક્રોધ આવ્યો કે મારા આજ્ઞાનું ઉલ્લંઘન કેમ થયું. અને એમાં એને શીશો રહી ગયો એના કાનમાં. પણ જ્યારે એને પાછું એના કાનમાં કીલ ઠોકી ત્યારે ભયંકર વેદના હતી. આપણા આચાર્ય એમ નથી કીધું કે મહાવીરને વેદના નથી થઈ. આટલી ભયંકર વેદના થઈ છે કે ચીસ મોઢામાંથી નીકળી છે તો પર્વતમાં દરાર પડી ગઈ. આટલી ભયંકર વેદના છે, છતાં પણ એને એના ઉપર ક્રોધ નથી કે આ મારા સાથે આમ કેમ કરે છે. એને નથી થયું કે એ સમજતો નથી હું કોણ છું. અહંકાર પણ નથી, ક્રોધ પણ નથી, અને ક્રોધ વગર વેદના સહન કરે છે. એક તો તકલીફ થાય, બીમારી આવે, કલ્પના કરો કોઈના ધક્કાથી મને કઈ વાગી જાય. એક નૌકર પણ વાગે નહીં, એક નૌકર પણ ચાલે છે જલ્દી જલ્દી, એના પગની ઠોકર લાગીને ગ્લાસ ફૂટી જાય તો પણ આપણે કહીએ કે દેખાતું નથી, અંધો છે. શું થયું? મને ક્યાંય તકલીફ નથી થઈ, મને ક્યાંય ચોટ નથી વાગી, મારો હાથ પગ નથી તૂટ્યા, તો પણ ત્યાં પણ ક્રોધ આવે છે. તો એક વ્યક્તિ આવીને મારા કાનમાં ખીલા ઠોકે તો મને ક્રોધ આવશે કે નહીં? મને દુઃખ થશે કે નહીં? હા થાય. અને નથી થતું મહાવીરને. બસ આ સાધના છે, આ પુરુષાર્થ. એટલે મને લાગે છે આ પ્રશ્ન કેમ હશે કે નૈસાના ભાવમાં એનામાં આટલી બધી અનુકંપાને હતી, અને પછી આવરણ આવી એટલી અનુકંપા અને કશાય હોય એટલે અનુકંપા ઓછી થઈ જાય જ્યારે કશાય ઉદયમાં આવે ત્યારે. એમને ના આપણે તમે જુઓ કે રાતમાં તમે લાઈટ કરો, સ્વિચ ઓન કરો તો પ્રકાશ થયું, સ્વિચ ઓફ કરો તો અંધારું થઈ ગયું. કશાય ઉદયમાં આવી ગયા. આત્માનું ગુણ અનુકંપા છે એ તો છે જ, પણ કશાયના પડદા આવી ગયા. એ ખતમ નથી થઈ, ઓછી નથી થઈ અનુકંપા. આત્માના ગુણ જે છે એ ઓછા નથી થતા, જેમ છે એમ સત્તામાં છે. આજે કેવલ જ્ઞાન પણ તમારી પાસે છે, તમારા સત્તામાં છે. પછી તમે કહેશો કે મને કેમ આધ્યાત્મ પ્રવચન વાંચવાની જરૂર છે? પણ પડદા છે, એ તમને પુરુષાર્થ કરવા પડશે. પડદા હટાવવાનું પુરુષાર્થ, આ વાંચો તો પુરુષાર્થ થાય. બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. ગીતાબેન તમારે કઈ એડ કરવું હતું? ના બસ એમ જ કેવું હતું કે આપણા યશાજી મહારાજ તમે કીધું ને કે મહાવીર ભગવાનના દરેક ભાવમાં 27 ભાવમાં જ્યારે તીર્થંકર થયા એ પહેલા એનામાં એટલી જ અનુકંપા હતું. એટલે મારો આ પ્રશ્ન હતો કે આ નૈસારના ભાવમાં કેમ ચૂકી ગયા? એટલે ત્યારે એના ઉપશમ હશે જે પણ એના. હા બરાબર. એટલે અંદરથી જે પડેલું હશે, ક્રોધ ઉપર આવ્યો હશે એમ. થેન્ક યુ યશાજી મહારાજ. હા, મથેણ વંદનાની. હા, મંગલ પાઠ કરીએ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોએ સવસા ગુણમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરહંતા લોગુત્તમા,
સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પડતો ધમો લોગુત્તમ. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનું. પ્રભુના માર્ગો પર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. આપણે બધા એક સાથે બોલશું. ચત્તારી શરણમ પવચ્ચામિ અરહંતે શરણમ પવચ્ચામિ સિદ્ધે શરણમ પવચ્ચામિ સાહુ શરણમ પવચ્ચામિ ધમ્મમ શરણમ પવચ્ચામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનની યાત્રા પર ચાલ્યા છે એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ભવિષ્ય માટે ઉજ્જવળ કામના. ખૂબ ખૂબ આશીર્વાદ. હાજી મત્થેર વંદામી હાજી હાજી. કેમ છો વંદામી. હાજી મત્થેર વંદામી આશાજી મહારાજ. હાજી બકુભાઈ, કેમ છો? મજામાં?